નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ ભરતી વિશે વાત કરવાના છે। ખાસ કરી કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે પણ લોકો તૈયારી કરે છે એ લોકો માટે, અને જે પણ લોકો પોલીસ વિભાગની અવનવી ભરતીની રાહ જોઈને બેઠા છે, નવી ભરતી ક્યારે આવશે, આવી ઘણી બધી વાત જે છે વિદ્યાર્થી પૂછી રહ્યા છે। તો આના વિશે આજે આપણે વાત કરવાના છીએ। 7000થી વધુ જગ્યા છે। હાઈકોર્ટ છે અને આશ્ચર્ય પ્રગટ કર્યો છે, શું કામ કર્યું છે, બધી જ વસ્તુ જોવાના છે। સાથે સાથે જે છે એ પોલીસ ભરતીની હવે આગળની પ્રક્રિયા શું છે એ પણ આપણે જોવાના છે। જે હાલમાં પ્રક્રિયા છે, નવી ભરતી ક્યારે આવશે એના વિશે પણ આપણે વાત કરવાની છે। પોલીસ વિભાગના નવી ભરતી 7000થી વધુ જગ્યા આવવાની છે, અને જે છે આના ફોર્મ પણ ભરવાના ટૂંક સમયમાં શરૂ થઈ જશે। આપણે એ પણ જોઈએ છીએ ક્યારે ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે। તમામ પ્રકારની માહિતી જે પણ આ પોઈન્ટને રિલેટેડ છે, બધી જ માહિતી આજના વિડીયોમાં આપણે કવર કરવાનો પ્રયાસ કરશું। તમને જો કોઈ પ્રશ્ન રહે છે તો તમે કમેન્ટ કરી શકો છો। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાંથી બેલ આઇકન ઉપર ઓલ કરી પ્રેસ કરો, જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી જાય। સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો। ટેલિગ્રામમાં પણ જે તે તમને ફ્રીમાં પીડીએફ મળતી રહે છે, તો એનો પણ તમે લાભ લઈ શકો છો। ટેલિગ્રામનું નામ છે Tricknology 3, જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ખાસ કરી જે પણ લોકો હાલની કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો કોમ્બો આપણે લાવ્યા છીએ। આ કોમ્બોમાં તમને બાય 1 ગેટ 4 નહીં, પરંતુ ગેટ 8 એટલે કે એક કોર્સની સાથે તમને બીજા 8 કોર્સ મળવા પાત્ર છે। આ કોર્સમાં તમારે માત્ર 255 રૂપિયાવાળો કોર્સ લેશો, એની અંદર આ વસ્તુ તમને મળે છે। સાથે સાથે તમને જે છે એ 200 ગુણના 11 મોક ટેસ્ટ મળી જશે। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના જે 400 ટેસ્ટ છે અભ્યાસક્રમ પ્રમાણેના એ મળી જશે। કરંટ અફેર મળી જશે જુલાઈ 2024 થી જૂન 2025 સુધી। આની પીડીએફ તમને મળી જશે તમારા વોટ્સઅપ ઉપર। અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અભ્યાસક્રમ મુજબ જે પ્રશ્નો છે, જેમાં જીકે પણ સમાવેશ કરી દીધો છે, તો આ 25 એમસીક્યુ પણ તમને વોટ્સઅપ ઉપર મળવા પાત્ર છે। બાકીના 4 કોર્સ છે તમને એપ્લિકેશન ઉપર ફ્રી મળી જશે। ટોટલ 8 કોર્સ, અને બાજુમાં જે મેઇન કોર્સ છે 9 કોર્સ, ટોટલ 9 કોર્સ તમને ફ્રીમાં મળી જશે। એક કોર્સ લેવાનો છે 255 રૂપિયાવાળો, બાકી 8 કોર્સ તમને ફ્રીમાં મળી જશે। વધુ માહિતી માટે 94 37 આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો, અન્યથા પ્લે સ્ટોરમાં જે Tricknology નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, આની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। જે પણ લોકોને ડાયરેક્ટ જે છે પીડીએફ જોઈએ છે એ લોકો માટે લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। બાકી તમે અહીંથી બધું વાંચી શકો છો। બાકી નંબર આપેલો છે એના ઉપર જે મેસેજ કરી દેવો। વાત કરીએ છીએ ટ્રાફિક સહિતની સમસ્યા મુદ્દે ચાલી રહેલા કેસમાં હાઈકોર્ટ સમક્ષ સરકારનું સોગંદનામું। ટ્રાફિકના સરળ નિયમન માટે 7075 બિન હથિયારી પોલીસ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ। અમદાવાદ પાંજરાપોળ જંકશન ઉપર ઓવરબ્રિજ બનાવવા મુદ્દે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં હેલ્મેટ, રોડની ગુણવત્તા, ટ્રાફિક પોલીસ ભરતી, ટ્રાફિક જંકશન જેવા મુદ્દે સુઓ મોટો કાર્યવાહી હાથ ધરી છે। જેમાં કોર્ટ મિત્રએ જણાવ્યું કે 23મી એપ્રિલના રોજ સરકારે સોગંદનામું કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું કે ટ્રાફિક પોલીસની જગ્યા બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓમાંથી કરવામાં આવે છે। વર્તમાનમાં ચાલી રહેલ પોલીસ ભરતીમાં 7075 જેટલા બિન હથિયારી પોલીસ કર્મચારીઓને ભરતી કરવામાં આવી રહી છે, જેમાંથી ટ્રાફિક પોલીસમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવામાં આવશે। વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું કે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ખાલી જગ્યાઓની આકારણીય જગ્યા સેન્કશન કરે છે। આપણે કોર્ટે શું કામ જે છે આશ્ચર્ય દેખાડ્યું છે, બરાબર, એ પણ જોઈએ છે। હાઈકોર્ટ પ્રિન્સિપલ સેક્રેટરી અને ટ્રાફિક વિભાગની ખાલી જગ્યાઓની આકારણી કરી નાના અને મધ્યમ ઉપરાંતમાં મોટા શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થાપન એફિડેવિટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યા છે। કોર્ટ મિત્રે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવાના પ્લાન બનાવવા ઉપર ભાર મૂક્યો હતો। આ મુદ્દે વધુ સુનાવણી ઉનાળુ વેકેશન બાદ યોજવામાં આવશે। અગાઉ આ કેસમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ માટે કોઈ અલગ કેડર નથી। આમ કરવામાં આવે તો પ્રમોશન સહિતના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે, જેથી રોટેશન કરીને ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવે છે। હાઈકોર્ટે કહ્યું હતું કે પોલીસ કર્મચારીને ભલે આખું જીવન ટ્રાફિક વિભાગમાં રાખવામાં ના આવે, પરંતુ પોલીસ ભરતી બોર્ડ રોટેશન અંગે નિર્ણય કરે। કોર્ટે અમદાવાદમાં ટ્રાફિક મેનેજમેન્ટ અંગે પૂછતા સરકારી વકીલે જણાવ્યું હતું કે બધે સૂચના બોર્ડ લગાવાયા છે, જોકે અમલવારી જેવી હળવી થાય છે કે લોકો ટ્રાફિક નિયમો પાળતા નથી। કોર્ટ મિત્ર પણ અગાઉ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે હાઈકોર્ટના અગાઉના આદેશ મુજબ શહેરમાં દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું છે। સરકારી વકીલે જણાવ્યું હતું કે તમામ જાહેર સંસ્થાઓમાં હેલ્મેટ ફરજિયાત કરાયું છે। હાઈકોર્ટે કહ્યું હતું કે અમુક બાઇકો ચાલકો સાયલેન્સરના મોટા અવાજ સાથે ફરતા હોય છે, જે માથાનો દુખાવો સાબિત થાય છે। સરકારી વકીલે તેના ઉપર પણ પગલાં લેવા કોર્ટને આશ્વાસન આપ્યું હતું। કોર્ટે મહત્વપૂર્ણ સૂચન કર્યું હતું કે જ્યારે અમદાવાદ ઓલિમ્પિકની મેજબાની તૈયારી કરતું હોય ત્યારે ટ્રાફિક નિયમોના પાલન અંગે ટેકનોલોજીનો ઉપયોગ વધારવો જોઈએ। સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અકસ્માતો અને ટ્રાફિક ટાળવા માટે મોટા જંકશન આગળ જે કટ આવેલા હોય તે ડિવાઈડર દ્વારા પૂરી કરી દેવામાં આવ્યા છે। કોર્ટે સરકારને ટ્રાફિક પોલીસમાં ઘટ અંગે પ્રશ્ન કર્યો હતો। જો હવે આવ્યું છે સૌથી ઇમ્પોર્ટન્ટ, કોર્ટે સરકારને ટ્રાફિક પોલીસની ઘટ અંગે પ્રશ્ન કર્યો હતો, જે અંગે સરકારી વકીલે જણાવ્યું હતું કે અત્યારે 12,000 કરતાં વધુ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જગ્યા ઉપર ભરતી અંતર્ગત શારીરિક કસોટી લેવાઈ રહી છે, જેમાંથી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલને ટ્રાફિક વિભાગમાં મૂકવામાં આવશે। જેથી કોર્ટે આશ્ચર્ય સાથે પૂછ્યું હતું કે રાજ્યમાં ટ્રાફિક વિભાગની અલગ કેડર છે કે કેમ।
તો જે અત્યારે કહી રહ્યું છે કે ભાઈ જે કોન્સ્ટેબલની ભરતી થશે એ લોકોને ટ્રાફિકમાં મૂકી દેવામાં આવશે, બરાબર. આ મુદ્દે હાઈકોર્ટે જે છે આશ્ચર્ય પ્રકટ કર્યું હતું. અને શું આવું ખરેખર થવું જોઈએ કે ભાઈ કોન્સ્ટેબલ જે છે બિન હથિયારધારી છે તો પણ એને ટ્રાફિકમાં મૂકવા જોઈએ કે કેમ, કે એની માટે અલગથી ટ્રાફિક વિભાગની ભરતી કરવી જોઈએ. તો મૂળ આ વસ્તુ છે. હવે જે લોકો નવી ભરતીને રાહ જોઈને બેઠા છે એ લોકોને કહી દે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે છે તમારા નવા ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. એટલે જે પણ લોકોનો પ્રશ્ન હતો કે ભાઈ નવી ભરતી ક્યારે આવશે, સરકારી જે અપડેટ છે એના ઉપરથી વાત કરીએ છીએ કે ભાઈ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તમારા ફોર્મ ભરાવાની શરૂઆત થઈ શકે છે. અને જે હાલની ભરતી પ્રક્રિયા છે, ખાસ કરી અત્યારે કોન્સ્ટેબલની તારીખ બાબતે ઘણા બધા લોકો અસમંજસમાં મુકાયા છે. લાસ્ટ આપણે વિડીયો મૂકી દીધો છે એટલે ડિટેલથી એમાં સમજાવ્યું છે, પણ શોર્ટમાં કહી દઉં તો તારીખ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવા પાત્ર રહેશે નહીં, કારણ કે ચૂંટણી હશે તો પણ જે અત્યારના જે ઇનપુટ મળી રહ્યા છે તેના ઉપરથી એવી ખાતરી કરી શકાય કે ભાઈ પરીક્ષા છે 15 જૂને જ રહેવાની છે. બાકી કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેજો. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.